સામે આવી રહ્યા છે હળવદથી હળવદમાં ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો। મિયાણી નજીક રોડ પરથી વિદ્યાર્થીઓને લઈ જતી બસ રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો। 30થી વધુ વિદ્યાર્થીઓ લઈ જતી મંગલમ વિદ્યાલયની બસનો અકસ્માત। મિયાણી, ટીકર, અજીતગઢ અને નવા ઘાટીલા ગામના વિદ્યાર્થીઓ, કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાના પગલે વાલીઓ ઘટના સ્થળે દોડી આવી આક્રોશ વ્યક્ત કર્યો। આ બસ અત્યારે છોકરા વિદ્યાર્થીને ભરીને આવતી હતી તો અહીંયા ઉતરી જઈએ તો આની જવાબદારી ક્યાંની? શિક્ષકોની કે ગાડીવાળાની? એ અમે પહેલાં પ્રશ્ન પૂછવા માગીએ છીએ। તમારું કોણ આમાં સવાર હતું? મારા આમાં બેબી છે, કેટલું ભણે? 9મું ભણે છે, માહીબેન મહેશભાઈ લેવના આમાં। અને આનું અમને જેટલું હોય સાંભળજો એટલા અમારાથી વધારે ભરે। તો પણ આ બાબતની તમે અમે સ્કૂલમાં રજૂઆત કરી સાંભળજો એવું હોય તોય પણ સાંભળતું નથી। શું કરવાનું? ફી ભરો સ્કૂલ? ફી ભરી જ છીએ। તો પછી હવે હવે માણસ વધારતા જાય, અહીંથી બેહાડતા જાય, ટીકરથી બેહાડતા જાય, ઘનશ્યામગઢથી બેહાડતા જાય। અમારે શું કરવાનું? અમે ટીકરની મિયાણીની બસ બાંધેલી હતી તો આમાં અમારે શું કરવાનું? બીજા બેહાડ મંગલો સ્કૂલ છે, રજૂઆત કરેલી જ છે ને। આમાં પછી એમાં આપણે આરટીઓ પાસિંગ હોય એથી વધુ એને શું કામ ભરવા જોઈએ? અમે બસ આપણે બસ કાયદેસરની હોય તો એને શું કામ ભરવા જોઈએ? કેટલા આમાં ભરતા હોય? આમાં અમારા છોકરા આમ કે એક સીટમાં 3 જણા બેહારા લ્યો, એક સીટમાં 3 જણા બેહારે। મારું નામ મુકેશભાઈ પ્રેમજીભાઈ, હું ગામ અજીતગઢનો રહેવાસી છું। આ મંગલમની બસને જે આ રોડ નીચે અત્યારે હાલ ઉતરી જાય છે, આના પહેલાં પણ 12 મહિના પહેલાં જે ડ્રાઈવરે દારૂ પીધો હતો ને ગાડી ઉતારી દીધી હતી ને ડ્રાઈવરને અમારે ઝાલીને અમે 10 કલાક રાખ્યો હતો। એ કોની બસ હતી? એ આ મંગલમની જ હતી। મારો પોતાનો છોકરો મંગલમમાં ભણતો તો મેં માર્ચમાં અત્યારે હાલ લઈ લીધો છે અને આ પ્રશ્ન બીજી વાર બન્યો છે। એક છોકરા હોય અને આવી રીતે બસ રહી હેઠી ઉતરી જાય અને બસની સર્વિસ ટાઈમે દેવી પડે। વિદ્યાર્થી જે અંદર 20 કે 25 જણાની જગ્યા હોય ત્યાં 35-40 જણા ભરે તો મોઢા ઘરે બેઠા હોય, અંદર રમતા હોય, ઝઘડતા હોય, કારણ કે બધા છોકરા હોય નાના અને આવું કંઈક બને તો કોઈ એનો બેકાબુ રહે અને છોકરા વગરના બધા થઈ જાય। તો આ બસને ટાઈમે સર્વિસ આપવી પડે અને મંગલમ જે સાહેબો મંગલમના હોય એની જવાબદારી પણ આવે છે કે આ બસમાં કેટલા જણા બેહારવા, એને કમાવા હાટું થઈ અને બસવાળાને એમ કેવું તમે આ મિયાણીથી ફરતા આવજો, અજીતગઢથી ફરતા આવજો, ખોડિયાથી ફરતા આવજો। અજીતગઢના એક જ નિશાળિયા હોય અને 20 કે 25 હોય તો એને પ્રાઇવેટ બસ દેવી પડે ને બસવાળાને એને કહવું પડે ને ખર્ચો એને ઉપાડવો પડે, એને કમાણી કરવી એને આ છોકરા વગરના બધાય થઈ જાય। તો આ જવાબદારી મંગલમની પણ આવે। અહેવાલ મયુર રાવલ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, હળવદ।